सीताराम जय श्री कृष्ण जय माताजी केम छो बधा। तो आज जो थोड़क मोड़ू थई गयुं पण शुं करीए हाले। प्रियल आज मोड़ी उठी हूँ जराक मोड़ी उठी नास्ता पाणी थई गया ने आज जो प्रियल ना पप्पा आवी गया पण बेठा। राम राम सीताराम जय श्री कृष्ण जय माताजी बधाईने हवार हवारना। हाँ आज तो जराक राहत थई एटले पछी निकळो बार हाव रूम में पछी आपणे गमे नहीं। आज धीमे धीमे जो हलाणो थी बार निकळो पण हजी हाव सीधुं नतो थतो कारण के आ टचक्यो रह्यो ने एटले जरा ताकत करीने हलवाई न जवाय नकर एक करता बे थाय। आ टचकियामां धीमे धीमे पछी बधी राहत थती होय 3 થી 4 દિવસ तो आनी असर रही जाय। એટલે આજ તો આ ગયા 2 દિવસ કરતા ઘણી રાહત થઈ ગઈ। પછી ડોક્ટરને કહ્યું હાલ આજ તારે એકલે નથી જાવું હું આવું ભેગો થઈ ગાયને રોટલી દઈ દઈએ અને બાર જરી આટોય લાગી જાય। ખુરશી ઉપર બેસી ગયા। હા ખુરશી ઉપર બેઠો કેમ કે હાવ સીધું નથી થવાતું તમે તમે ઊભોમાં ખુરશી લઈ આવી દીધી ને ઘરમાં તો હાલચાલ જરાક કરે બહુ ન કરે આરામ બધું જરૂર પડે એટલું હાલવાનું બાકી आराम करिए 2-3 दिवस એટલે હાવ હારું થઈ જાય। 3 દિવસ એમ કે રે યા કા 3 થી 4 દિવસ રે જાની અસર। એટલે 11 વાગી ગયા। પ્રિયલ મોડી મોડી સૂતી અત્યારે ને બાર કામ થઈ ગયું તો હવે જોઈએ પ્રિયલના પપ્પા શું કરતા હોય તમને બેક કેમેરાથી બતાવું ને આજે હે દિવાસો તો માં રહ્યા હું તો નથી રહી તો એ જો નાવા ગયા। तो जो આપણે આવી ગયા ઘરમાં પ્રિયલ હુતી આપણે જો પંખો છે બંધ કેમ કે લાઈટ વહી ગઈ। શું કરતો તો તમે? કાઈ નહીં જો કાલનો નાયો નતો ને તો આજ પછી હું કે શરીર હવે ફોરું પડી જાય એવા હતું નાઈ લઈએ પેલા તો। કાલ તો ક્યાં બે હાથુંય નહોતું એટલે પછી બાથરૂમમાં વખત જાય અને વળી પગ લપટે બપટે એક કરતા બે થાય। હા જે ફ્રેશ થઈ ગયા ને એટલે આજ પછી આજ તો રહેવાનું નહીં આજ જરા ખારું થયું ને એટલે હું તો પેલા નાઈ આવું તો નાઈ ને પછી કપડા બપડા બદલાવી ફ્રેશ થઈ ગયો ને હુવાનું તો જો અહીંયા જોઈ હમણાં સેટી ભૂલી જવાનું એને કોઈ આ ને ગાદલું હાવ પોચું હોય એટલે ટચક્યું પડ્યું હોય ને એટલે કમર છે ને એ આપણું આખું શરીર આમ સીધું રહેવું જોઈએ એટલે જમીન ઉપર હોઈએ ને તો જ સીધું રહે। હજી જો આ પગ છે ને આમ ન થાય હાવ સીધા બે આમ બે સીધા ન થાય એક સીધો થાય આ બીજો સીધો કરીએ ને દુખાવો થાય ને તો અહીં કમરમાં દુખવા માંડે એટલે હું હે ને કસરત કરું આમ થાય એટલી આવી રીતના હે ને આમ કસરત કરીએ ફોરે ફોરે બહુ ભાર દઈને નહીં કરવાનું। ટચક્યું તો ભેંગું જ છે આપણે ટચક્યું એટલે હું કઈક કમરમાં આપણે ને ટચકો ફૂટી જવો જોઈએ એટલે હું કસરત કરું ઘણા એમાં બધા એમ કહે કે કસરત કરીએ ને આવી રીતના આમ હુતા હુતા આપણી રીતે દુખે ને અહીંયા સુધી હા દુખે નહીં ને એટલે ટચકો ફૂટી જાય ને એટલે તાત્કાલિક રાહત થઈ જાય। નકર તો તમે સેટી ઉપર જ હોતા ને પેલા ખાટલે હોતા કોઈ દી નીચે જમીન ઉપર મને જમીન ઉપર હે ને પહેલેથી કોઈ દી હુતો નથી ને એટલે નીંદર જ ન આવે ટેવ જ નથી। હા તો અત્યારે નીંદર કેમ આવે કે આપણે એક તો ઉજાગરો થયો હોય ને સેટી ઉપર હુવાય નહીં એટલે પછી થાયકા હોય ને એટલે નીંદર આવી જાય। અહીંયા જો મેં 2 ગોદડી પાથરી એટલે તો હા એક રાત તો ક્યાં નીંદર જ નતી થઈ ને એક રાત આવી હુતો જ નતો 2 કલાક જ તેદી નીંદર કરી હતી એ આ ખુરશી ઉપર બેઠા બેઠા કેમ કે આવું છે એટલે જમીન ઉપર જ હોવું પડે એટલે પછી તો હુઈ લેવાય 2-3 દી બીજું હું। હા એ તો એમાં તો હાલે નહીં આપણું શરીર તો સાચવવું પડે ને આપણે તો જો આજ બધું કામ તો થઈ ગયું તો મારે જરીક વાર લાગી ગઈ સીતારામ જય શ્રી કૃષ્ણ કરવા માટે હું હવે હું રસોઈ કરતા કરતા સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લઉં એ આખી આપણી યુટ્યુબ ફેમિલીને મારા ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને આપણે કામ તો ઘણું બધું થઈ ગયું બાયણે થઈ ગયું આજ સવારે એક ખરવડું આવ્યું હતું પણ અને ઘરમાં થઈ ગયું કામ તો પછી રસોઈ ટાણું થયું હતું હું ખાવાનું બનાવવા બેસી ગઈ અને દક્ષા ધોવે લુગડા ને આ વિરમથી હા ને આજ છે દિવાસો આપણે તે પછી હું કહું કે બધા નાઈ ધોઈને પછી જ આપણે
બીજું કામ કરીએ. એટલે તે પછી વહેલા નાહી ધોવાઈ ગયું ને દક્ષા લુગડા ધોવા વહી ગઈ ને મેં પછી થોડુંક ગાય હાટું માંથી ખડ વાઢ્યું વિરમવાટી ન હગેથી ધીરે ધીરે અને ગાયને નાખ્યું ને પછી રસોઈ કરવા બેસી ગઈ. તો હાલો આપણે જો ગુવાર બટેટાનું શાક નાખ્યું અને હવે લોટ બાંધવા માંડી. હમણાં થઈ જાય રસોઈ. તો રોંઢું થઈ ગયું ને 4:15 જેવું થયું તો આવ્યા મારા ઘરના બધા પિયર વાળા. તો જો આવ્યા ભૂમિ. હા ભૂમિ હારું ને? તમને બધાને હો તો ઉગી આવ્યા. કેદીન આવું કરતા હતા? કીધું ને આવું કરતા હતા. પ્રિયલ ને રમાડા પર જા છે આવ્યા. તો પ્રિયલ ને રમાડવા જો બધા પૂગી ગયા ને આ બે અમારા બચ્ચા પાર્ટી મોબાઈલ લઈને બેસી ગયા ગેમ રમવા. એ ધ્રુવે સાયકલ લીધી હો, કેતો તો ને કે હું કે પ્રિયલ ને સાયકલ માં પાછળ બેહાડી. હાલો ભાઈ લેતો જાજે. બેહાડીને ભાગ લેવા લઈ જાય ને તો સાયકલ તો ન લઈ આવ્યો. લઈ તો બોલતો નથી તો પાછળ કે સાયકલ લઈ આવી કે લઈ જાય ને એમ બોલ હરકું. હે હા પ્રિયલ હું હાલચાલ કોલેજ ના? બસ હાલે જલસા જલસા. કોલેજ નું કેવું હાલ? હમણાં જ ખુલ્યું ને વેકેશન? હા થોડું છે. તો યુટ્યુબ ફેમ કે ભૂમિ કોલેજ કરે એટલે બચ્ચા પાટી આજ રવિવાર છે. રવિવારે મેળ આવે, બાકી છૂટે મોડા એટલે પછી કે રવિવારે જઈએ. ગયા રવિવારે આવવાનું હતું પણ ગયા તા રિવરફ્રન્ટ એટલે ન આવ્યા. તો હવે જાય બારોબાર. અહીં જો મારા પપ્પા આવ્યા. પપ્પા આરામ થી. તો જો પ્રિયલ તો ભૂમિ પાસે મજા આવી ગઈ. ભૂમિ પાસે રમતા ચડી ગઈ ને ઠેકડા મારે. જો ભૂમિ દીદી પાસે બહુ ગમે ને તને. સવાર માં રોજ રમાડવા આવતી તને નહીં? ભૂમિ ને ગમતું નતું નહીં? નતું ગમતું? આવી ગયા બેન પાસે. હેલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. પ્રિયલ જો ભૂમિ ફોરમ ચડી ગઈ. પ્રિયલ પાસે આવ્યા ને પ્રિયલ આવતી નથી મારી પાસે. પ્રિયલ પાસે રમવાડવા આવ્યો તો પ્રિયલ ને ગમતું નથી. ન્યા આવું ત્યારે બે દી એમ કરે. બે દી એમ કરે, આવે જ નહીં. સજા ઘડીક વાર જ એમ કરીએ પછી આવીએ. ત્યાં લગ્ન આવીએ. હા ઘડીક રમતો ચડે પછી આવીએ. કે દિન આવું આમ કરતા જો પ્રિયલ પાસે આવી ગયા રમાડવા. ઓલા બે રોવ ને પૂછ્યું કે સાયકલ લીધી લઈ જાય ને કઈ બોલતો ખાલી હા ને ના જ કરે. હરમાઈ તો કઈ તો હવારના વાહે ફરતા હતા. કઈએ જાઉં દકામાંથી પાસે 3 વાગે જાઉં. હા એ ફોન એવો સવારે થી કેતો તો અમે કે 3 વાગ્યામાં આવીશું એ કે. ત્યાં જો બે ફોન લઈને બેસી ગયા. હવે આપણે અહીંયા માં બેઠા. હવે આવ્યા કાજલ ભાભી પાસે. શું હાલે? જલસા સીતારામ ને જય માતાજી બધાને. ફાસ્ટ બોલો. સીતારામ ને જય માતાજી. કેમ છે બધાને? પ્રિયલ પાસે આવ્યા પણ પ્રિયલ આવતી નથી. હા બધા પ્રિયલ કરે હા, પડે પ્રિયલ ને હું રમાડી આવીએ તો બેન તો રડે. હા કાજલ ભાભી એમ કીધું. કાજલ ભાભી આપણે અહીંયા ઘરે ગયા હતા ત્યારે મળ્યા હતા ને એની દીકરી ઓલી ભૂમિ ઈતેન નો આવ્યો. તેને રવિવારે મંદિરે જવાનું હોય ને. હા ઈતેન મંદિરે. હા ત્યાં બાજુ એને આવવું તું કઈ કામ હતું ઓલું પિક્ચર નું કઈક કેતો તો કરવાનું પણ હવે હા તમે એક દિવસ કોમેન્ટ કરી હતી ને કે દક્ષા ભાભી ના પિયરિયા વાળા નથી આવતા એટલે બોલાવો તો જોઈ આજે નવરા હતા કે ફાઇનલી એને એમ થયું કે આજે આવી જાય. તો જોઈ આજે આવી ગયા. દીવા હશે તે પણ બરોબર એ લોકો આવ્યા ને દક્ષા ગઈ પ્રિયલ ને હાથ પગ ધોવા અને મોઢું ધોવા. દક્ષા ને કપડા પહેરાવીને તૈયાર કરો તો એ લોકો આવી ગયા. નકર મેં કીધું કે મોબાઈલ લઈને સામું જવાનું સ્વાગત કરવાનું. ભૂમિ રકાબી ભર લેજો આખી. ગરમ હોય ભર દીધી આખી રકાબી. હાલો ને હાલો બધા ચા પાણી પીવા. આ ભાઈ આવ્યો માં. અંદર વયો જાય. અહીં જો બધા ચા પાણી પીવે. પપ્પાએ પી લીધો ચા. તમારે ચા હાલશે બચ્ચા પાર્ટી? બચ્ચા પાર્ટી જો પડીકા લઈને બેસી ગયા. તું શું કરે? કેવી રમે?
હે ઢીંગલેથી ડીંગલેથી કોનો હે ડીંગલો પ્રિયલનો જો ધ્રુવ પ્રિયલના ડીંગલાથી રમવા માંડ્યો ના ત્યાં હું લઈ આવ્યો પ્રિયલ હાટુ ભૂંગળા જો ત્યાં પ્રિયલ ભૂંગળા લઈ આવ્યો તું તો સાયકલમાં લઈ જવાનો હતો તે પ્રિયલને કયા લઈ જાય મોટી થાય પછી મોટી થઈ પછી તો બેસતા નથી આવડતું નથી તો પછી મને લઈ જાય હા મને લઈ જાય ના ચલ ત્યાં પાંચ તો પ્રિયલને બહુ જવું છે પણ આજ નથી જતી આજ મેળમાં નથી તો જો ધ્રુવ પ્રિયલના રમકડાથી રમવા માંડ્યો ને પ્રિયલ છે ને બારોબાર જો રમે યન તું માસી પાસે રમે હવે આવી મારી પાસે કે મારી પાસે હવે સેટ આવી મારી પાસે આવતી નથી કે ભૂમિ પાસે રમતી હતી કે હાલ હું બારોબાર ફેરવું ને ઘરમાં બેઠા હતા ને તો નતું ગમતું આવતી નથી ફેરવો તો તેને હા મજા આવી જાય બેહું તારું હાલો રિક્ષામાં જાય રિક્ષામાં બેહું તો તને મજા આવે શ્યામ પાસે જાય શ્યામ પાસે જો ગઈ જો એટલે બોલજે એટલે એ આઈને છે અવાજ આવે છે રક્ષાથી એક તો તમારે પાસે હોય કે અરે અરે એટલે આ તો પ્રિયલ ક્યાં બેઠી ઢીંકો ડાઈવર હવે જવા દે હાલો હા ટાટા ટાટા ધ્રુવ ધ્રુવ હું ત્યાં શું કરે દીકરો લ્યો હા હાલે હાલે હારી મારી વેલ મોમાં નાખજો પ્રિયલ આમ જોતા કોણ બોલાવે એની નથી જતી ને માસી પાસે હવે રમવા આવી જો માસી પાસે રમવા પીએ હે એ ડીંગુ એને ચોનિયા માઈક માઈક જ જોતું પ્રિયલ ને હે પ્રિયલ આમ જોતા તે ભૂમિ પાસે રમી લીધું શ્યામ પાસે રમી લીધું હવે માસી હવે મામી પાસે જવું ને રમવા નાના બાપા પાસે જવું હા હમણાં નાના બાપા પાસે હાલ જાય નાના બાપા પાસે જવું હાલ પ્રિયલ જતા નાના બાપા પાસે એની પાસે તો જાય જતા ગઈ 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 લે 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 ન જવું નાના બાપા ત્યાં આવે ત્યાં તો તરત જાય નકર તો તરત જાય ન જવું નાના બાપા આવ્યા પ્રિયલ પાસે કે હાલો કાલ ના કેતા હતા નાના બાપા કે હાલો જાઉં પ્રિયલ પાસે હે કેમ ન એ હોતી હોય ને જરાક ઉઠે ને તો તરત તેડી બાર આવતા રહે. એમ કરે ને કા પ્રિયલ એમ કરે ને નાના બાપા કેમ કરે ડુંગળું પોતે આવી જાય એટલે ઘટાડો જો બોલાવે છે પડતો ઘટાડો પડતો એ હલબલ હલબલ કરતી હોય ને નીંદર માં શિયાળો હતો તે ઓઢાડતા એટલે જતા નાના બાપા પાસે જતા એ ગયો જતા એ ગઈ એટલે ઓહો એટલે આજ મેળ નથી આજ નથી મેળ નહીં હમણાં પાછી જાહે એ ગઈ ઓળખાણ કા રાખવી જોઈએ ને બધા એટલે કાકા સામુ જો હોય ને પ્રિયલ આમ જો તમારે બધાને ઘડીએ ઘડીએ આવતું રહેવાનું હે અમે ઘડીએ ઘડીએ આવીશું એટલે ઓળખાણ દઈને કરી ભૂલી જાય હે પ્રિયલ હા એ શાંતિ સામું જોવે હવે શાંતિ સામું જોવે કાની માં તેડી હા આવી ગઈ નકર આવ્યા તો આવતી નથી જેની પાસે હોય ને એને પાસેથી તેડી લે ને તો પાછી ફરીને એને સામું જોવે એમ કરે એ જોઈને કે હાથ ચીંધીને કે બરાબર લઈ જાવ જોઈ ઓછી તો જો હવે જવાનો ટાઈમ થઈ ગયો હું રોકાઈને જાઉં કેમ કે દીવા હતી કે જમવાના કરવાનો હોય તે નથી પાછા આવો ત્યારે રોકાઈ જવાનું હે ને જમીને જવાનું હે હા વેલા આવજો ને પછી નિરાતે બેસી જો કાલા દીવા હતા આટો મરાઈ આ મહેમાન છે ને એ બધા આજ બરોબર હરખું મુરત જોઈને આવ્યા આપણે રોકાવું નથી જવાણાનું બાનું કરીને ભાગી આવશું એટલે આવા જમવા રોકાતા નથી પ્રિયલ જો શ્યામ નાખો શ્યામ પાસે ચડી ગઈ કા મજા આવે ને તને જો એ જવાબ દે હાલો ટાટા ઉઈ જા ને પ્રિયલ ભેગી જાય હો. હાલો ટાટા પ્રિયો ટાટા ટાટા રો કહી દે ટાટા કહી દે ટાટા બધાને તો ટાટા કરે હા આઈ જો હવે પાછા આવો થઈ વેલા આઈ જો હા તો જો આ છે ને મારી ભત્રીજા વહુ થાય એ તમને કાલ પરમ દી કીધું તું ને એ અહીંયા આવે છે ખાસ કરીને તો આ વિરમનું ટસકિયું છે ને એ ભાંગવા માટે
એટલે આજ આ પાર્વતીબેન છે ને આજ ત્રીજો ટાઈમ છે આવ્યા એને ને એ ટસક્યું ભાંગે જ છે ને એ આ વિરમને ટસક્યું ભાંગવા જ આવે છે નકરતા એને ટાઈમ ક્યાંથી હોય એને એ કામ હોય બેસું ને રાખ્યું નહીં વાત થઈ છે આવી ગઈ અત્યારે હા ટાઈમ કરવા ના બે એના છોકરાઓ છે એ યાદ આ છોકરો એનો વિશ્વા તો આવતી પણ આજ પ્રતાપ ભેગો આવ્યો. પ્રતાપ કે મારા વિડીયો માં આવવું હતું આજ જો ઈ આને રમાડવા માંડ્યો ને આ આવી ને વિદ્યા તો સીધી અહીંયા મારી પાસે રમતી હતી પ્રિયલ એટલે અહીંયા તેડીને તો તરત એની પાસે વહી ગઈ જાણે કેમ એને ઓળખતી હોય ને એ જો અહીંયા સાયકલ માં બેહાડીને તો એ રમવાય માંડી ને આપણે બેહાડીએ ને તો રાડો રાડ થાય. હાલે કરતા બોલ છોકરાઓ ભેગું રમવું બોલવું તો પડશે હવે તારે જ્યાં હોય તું ભોરે કેટલામું ભણે જવાબ દે આમ ઉના હમ પૂછીને જવાબ દે કેટલામ ભણે પ્રતાપ આઠમું ભણે જોઈ ને વિદ્યામાં આવવાનું કેવી ગમે મજા જો હા તું તાર મમ્મીને શું કહેતો હતો સવારે હું કહેતો હતો વિદ્યામાં આવવું ને એ મમ્મીને એમ કહેતો હતો કે એ મમ્મીને કે તમે કે ને તમે વિડિયો ઉતારવા જાઓ તો એટલે કે તમે ગયા હા થઈ એમ તો સત્ય ભંગવા તો ઠીક ન કીધું પણ કે વિડીયો ઉતારવા ગયા હા એટલે તારે રોજ આવતું રહેવું તારે વિડીયોમાં આવવું હોય તો હા રમવા આવતું રહેવું પ્રિયલ પાસે રમવા હા પ્રિયને રમાડવાની ને પછી હું ભેગું ઊભી જવાનું તો હે હરમાઈ પેલા નવા હોય હા. ને એટલે હાલો તો આપણી લાપસી થઈ ગઈ તૈયાર ને હવે છે ને આપણે જવારી લઈએ આજ આપણે દીવા હતો ને એ લાપસી નો જવા આપણે લાપસી ધરીએ લાપસી નું જવાનું કરીએ આપણે દર વખતે